ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. રામદૂત હનુમાનજીના જન્મોત્સવની ભક્તિસભર ઉજવણી. મારી પ્રાથમિક શાળા ખાતે યોજાયું ગણિત વિજ્ઞાન પ્રદર્શન. જિલ્લા ભાજપના પ્રમુખે બફાટ કરી વટાણા વેર્યા. અને કેશોદની હોસ્પિટલમાં લિફ્ટ તૂટવાના કારણે એકનું મોત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. રામદૂત હનુમાનજીના જન્મોત્સવની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. ભવનાથ તળેટીમાં બિરાજતા લંબે હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીને લઈને 21,000 લાડુનો હનુમાનજી મહારાજને ભોગ ધરવામાં આવ્યો હતો. મહંત અર્જુનદાસજીએ જણાવ્યું હતું કે હનુમાન જયંતીની ઉજવણીના ભાગરૂપે મંદિર ખાતે વહેલી સવારે પંચામૃતથી હનુમાનજીનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હનુમાનજીને 21,000 લાડુનો ભોગ ધરવામાં આવ્યો હતો. બપોરના 12 વાગ્યે મહાઆરતી પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ દર્શન માટે ઉમટી પડ્યા હતા. તમામ ભક્તોને લાડુનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો. श्री लंबे हनुमान जी मंदिर गिरनार तलेटी जूनागढ़ अर्जुनदास खाकी शिष्य श्री राम दुलारी दास जी खाकी आज श्री हनुमत प्राकट्य महामहोत्सव के उपलक्ष्य में श्री लंबे हनुमान जी महाराज को प्रातः 6 बजे पंचामृत अभिषेक किया गया. अभिषेक के पश्चात पूजन के पश्चात श्री लंबे हनुमान जी को चोला धारण कराया गया. चोला धारण के पश्चात श्री हनुमान जी को आभूषण धारण कराने के बाद हनुमान जी को श्री 21,000 लड्डू का भोग लगाया गया. पंचमेवा फल फूल इत्यादि सब और सभी भक्तों को शाम तक प्रसाद वितरण किया जाएगा. आप सभी आमंत्रित हैं. कृपया श्री लंबे हनुमान जी पधारिए और प्रसाद का लाभ लीजिए. 21,000 लड्डू का भोग लगाया गया है जो कि इसमें 21 डब्बा शुद्ध घी जो अमूल आनंद से ही मंगाया गया था. इसमें 1 क्विंटल यानी 120 किलो चने का लोट, 400 किलो खांड, 20 किलो काजू, 20 किलो बादाम, 2 किलो इलायची. ये मंदिर अपने को 7 पीढ़ी की जानकारी है, मगर उससे पहले गुरुदेव भगवान बताते थे कि ये मंदिर हनुमान जी ऐसे खुले में थे, जंगल था, यहाँ पर शेर चीते सब ऐसे घूमते थे. मंदिर नहीं था, खाली हनुमान जी थे. फिर एक मुंबई का सेठ है रामदास किलाचंद सेठ, उनको कोई संतान नहीं थी. उन्होंने हनुमान जी से प्रार्थना की. यहाँ बापू रहते थे, उनसे कि बापू मेरे को कोई संतान नहीं है तो आशीर्वाद कि हनुमान जी को दंडवत प्रणाम करो, ये आशीर्वाद देंगे. उसने मानता मानी कि अगर मेरे को पुत्र होगा मैं श्री लंबे हनुमान जी को पूरे वस्त्र आभूषण से सुसज्जित करूँगा और मंदिर बना दूँगा. उसको पुत्र रत्न प्राप्त हुआ और उसने ये हनुमान जी का मंदिर बनाया और चांदी का दरवाज़ा लगवाया और ये ज़्यादातर आभूषण उसी मुंबई सेठ ने दिए हैं. ગિરનાર જંગલની મધ્યમાં અને પરિક્રમાના રૂટ ઉપર આવેલ પ્રાચીન સરકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે હનુમાનજીને શણગાર કરી મારુતિ યજ્ઞ, મહાઆરતી અને અખંડ ધૂન સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત હરિદાસ ગુરુ રાઘવદાસ બાપુ દ્વારા દર વર્ષે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે આજે પણ હનુમાન જયંતીના દિવસે મંદિરે દર્શન કરતા આવતા ભક્તો માટે ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
જય શ્રી સીતારામ. મારું નામ હરિદાસ ગુરુ રાઘવદાસજી મહારાજ છે. હું સરકડિયા હનુમાનજી મહારાજ સેવા પૂજા આરતી કરું છું. મધ્ય જંગલમાં આ જગ્યા છે. આ जगह में अगाऊ अपने 23 तारीख ने हनुमान जयंती थी, 22 तारीख से पहले अपने यहाँ अखंड रामधुन चालू હતું. नवरात्रि से अपने हनुमान चालीसा पाठ चालू था. फिर मारुति धुन्य હતું, अपने मारुति यज्ञ था. श्रृंगार हनुमान जी ने जेटला प्रकार से अपने 16 श्रृंगार अपने करवामां આવ્યા. हनुमान जी कृपा से अपने जेटला भगत सेवक जेटला यात्रुलो હતો બધાને अपने प्रसाद आप्या. धूमधाम से हनुमान जयंती उजवणी करी. हनुमान जयंतीનો પાવન પ્રસંગ છે અને અહીંયા સરખડિયા હનુમાનજી મહારાજની જગ્યામાં બધા મિત્રો સાથે અહીંયા પધાર્યા છે. અહીંયા અખંડ 24 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા સુંદર મજાની પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે દરેક ભક્તજનો માટે. બહુ ગીચ જંગલની વચ્ચે આ સુંદર મજાની આ જગ્યા છે અને અહીંયા પૂજ્ય એવા અહીંના મહંત એવા હરિદાસ બાપુ દ્વારા સુંદર મજાનું આ આયોજન કરવામાં આવે છે અને દરેક મોટી સંખ્યામાં અહીંયા ભક્તો અહીંયા પધારે છે, સંતો પણ પધારે છે. બહુ સુંદર આયોજન હોય છે. પ્રસાદની દરેક ભક્તજનો માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે અને દર વર્ષે અહીંયા અખંડ 24 કલાક રામધૂન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં અહીંયા ભક્તજનો બધા પધારે છે. બહુ હા, હનુમાનજીને અહીંયા પહેલાં ભોગ ધરવામાં આવે છે બધી, ત્યારબાદ બધાને અહીંયા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે પૂજ્ય હરિદાસ બાપુ દ્વારા. પણ બહુ મજા આવે એવું સ્થળ છે. તો આ જગ્યા સરખડિયા હનુમાનજી મહારાજ ગિરનારની વચ્ચે આ જગ્યા આવેલી છે અને પરિક્રમાના રૂટમાં પણ આવે છે. તો મોટી સંખ્યામાં આવતા વર્ષે આપ અહીંયા પધારો એવી અમારી અપીલ છે. ખરેખર બહુ મજા આવી જગ્યા છે. શહેરના સુખના ચોક વિસ્તારમાં આવેલ સરકારી મારી પ્રાથમિક શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના નાના બાળકો દ્વારા વૈજ્ઞાનિકોએ બનાવેલ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શાળાના વિજ્ઞાનના શિક્ષકે જણાવ્યું હતું કે બાળ વૈજ્ઞાનિકોએ બનાવેલ કૃતિ નિહાળવા મોટી સંખ્યામાં શાળા ખાતે શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીગણો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય વસવેલિયાએ જણાવ્યું હતું કે મારી પ્રાથમિક શાળા ખાતે વર્ષ દરમિયાન બાળકો દ્વારા અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે અને દર વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકોનું જ્ઞાન પણ વધે છે. અમારી શાળા વિજ્ઞાન ક્ષેત્રે રાજ્ય કક્ષાએ પણ ખ્યાતિ મેળવેલી છે. આ ખ્યાતિ માટે શાળાના શિક્ષકો તેમજ બાળકોનો ખૂબ જ સહયોગ મળેલ છે અને અમારી કૃતિ સોલાર દ્વારા વાયુ શુદ્ધિકરણ પ્લાન્ટ તેમજ સોલાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ, આ બે કૃતિઓ રાજ્ય કક્ષાએ પણ ગયેલી છે અને અમારી શાળાને એ માટે બહુ જ બીજી શાળાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલા હતા અને અમારા શાળાના આચાર્ય શ્રી જયભાઈ વસવેલિયાનો પણ ખૂબ સહકાર મળે છે અને શાળાનું સંચાલન ખૂબ જ સારું ચાલે છે અને પબ્લિકને અમારી એ વિનંતી છે કે વધુમાં વધુ બાળકો ગવર્મેન્ટ શાળામાં દાખલ થાય અને આવા પ્રદર્શનોનો લાભ મળે અને સરકારી જે કાંઈ લાભ જે મળતા હોય એ ગવર્મેન્ટ સ્કૂલમાં મળતા રહે છે. તો વધુમાં વધુ શાળામાં દાખલ થાય બાળકો એવી અપેક્ષા છે. આભાર. અમારી શાળા દર વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લે છે અને રાજ્ય કક્ષા સુધી પણ અમારા વિદ્યાર્થીઓ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં પહોંચેલા છે, જેમાં મુકેશગીરી મેઘનાથીએ કરેલી કૃતિ અમારે રાજ્ય કક્ષા સુધી પહોંચેલી છે અને દર વર્ષે અમારી 2 થી 3 કૃતિઓ જિલ્લા કક્ષાએ પહોંચે છે. આ વખતે અમે શાળા કક્ષાએ જે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવાનું હતું તેની અંદર ગણિતની જુદા જુદા મોડલો, જેમાં ટોપોલોજી વિષય આધારિત, ઓરોગામી આધારિત કૃતિઓ વિદ્યાર્થીઓએ બનાવેલી છે. એ જ રીતે દ્રષ્ટિ સાતત્ય, દબાણ, વેગ, હવાના વેગથી દબાણમાં થતા ફેરફાર, જુદી જુદી વસ્તુઓ સમજાવતા એસિડ બેઝના પ્રયોગો અને રોબોટ, આવી અલગ અલગ કૃતિઓ વિદ્યાર્થીઓએ અમારા વિજ્ઞાન શિક્ષક વીણાબેન કરંગિયા, પછી મુકેશગીરી મેઘનાથી અને અમારા દ્વારા સમગ્ર સ્ટાફના પ્રેરણાથી અને સહકારથી વિદ્યાર્થીઓ 53 જેટલી કૃતિઓ આ વખતે રજૂ કરેલી છે. દરેક ભારતનો નાગરિક છે એનું લોકશાહી પર્વની અંદર મતદાન કરવા માટે જાય એવી અત્રેથી શાળા વતી અમે સંપૂર્ણ સ્ટાફ તરફથી બધાને અપીલ કરીએ છીએ. 7 તારીખે જરૂરથી પોતાનો કિંમતી મત આપવા માટે તમામ નાગરિક જાય તેવી વિનંતી.
પંચાટડી ચોકમાં પંચમુખી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીને લઈને હનુમાનજી મહારાજને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. હનુમાનજી મંદિરના પૂજારી વસંત બાપુએ જણાવ્યું હતું કે પંચમુખી હનુમાન મંદિર વર્ષો જૂનું હોય. આ મંદિરને પહેલા મસાણિયા હનુમાન તરીકે પણ ઓળખવામાં આવતા હતા. હાલ આ મંદિરે પંચમુખી હનુમાન મંદિર તરીકે ઓળખાય છે અને મંદિર ખાતે હનુમાનજીના જન્મોત્સવને મનાવવા આસપાસ તમામ વેપારીગણો સહિતના લોકોએ પણ પૂરતો સહકાર આપ્યો છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે દાદાને અન્નકૂટ ધરાવવામાં આવેલ છે. સવારે મંગળા આરતી કરી દાદાના ચોલા શણગાર કરી અને 10:30થી દાદાના અન્નકૂટના થાળના દર્શન ખુલ્લા મૂકવામાં આવેલ છે. તે રાતે 9:30 સુધી રહેશે. આજે હનુમાન જયંતિના દિવસે જુનાગઢ ખાતે પંચાટડીમાં પંચમુખી હનુમાન આવેલા છે. આ હનુમાનજી આપણે અહીંયા લગભગ પૌરાણિક તત્વોથી માંડી અને ત્યારથી આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરને મસાણિયા હનુમાન તરીકે પણ પહેલાં ઓળખાવવામાં આવતું હતું અને હવે અત્યારે પંચમુખી હનુમાન તરીકે ઓળખાય છે. આ મંદિરની અંદર અમે જૂનાગઢના પંચાટડીના વેપારીઓ સવારમાં અમારો દુકાનને જતા પહેલાં અહીંયા માથું ટેકાવી અને મહારાજના આશીર્વાદ લઈ અને પછી જ કાયમ અમારા ધંધા રોજગાર ચાલુ કરીએ છીએ. અને સાંજે પણ આ જૂનાગઢના આ વિસ્તારના વેપારીઓ જતી વખતે પણ મહારાજશ્રીના આશીર્વાદ લઈ અને પછી જ ઘરે જતા હોય છે. અને આ હનુમાનજી સાક્ષાત એટલા ચમત્કારી છે કે અમોને આ ધંધાની અંદર પણ ખૂબ જ બરકત આપે છે. અને અહીંયા કોઈ પણ વ્યક્તિઓ દરરોજ સાંજ સવાર કેટલા બધા સેવકો દર્શન કરવા આવે છે અને તેમને મનોકામના જે કાંઈ હોય એ હનુમાનજી મહારાજને અર્પણ કરે છે અને હનુમાનજી મહારાજ તે મનોકામના પૂર્ણ કરે છે. અને અહીંયા વસંત બાપુ રોજ સવાર સાંજ આરતી અને સેવા પૂજા કરી અને મહારાજશ્રીને રાજી કરે છે. મંગળવારે લોકો હનુમાનમય બન્યા હતા. શહેરના દોલતપરા પાસે આવેલ રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રામ ભક્ત હનુમાનજી મહારાજના જન્મોત્સવને વધાવવા રોકડિયા હનુમાન મંદિર ખાતે મહંત બનહરદાસ બાપુ દ્વારા વહેલી સવારે હનુમાનજી મહારાજનો અભિષેક કરવામાં આવ્યો હતો. તેમજ હનુમાનજી મહારાજને ભોગ ધરી આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વહેલી સવારથી મોડી સાંજ સુધી રોકડિયા હનુમાન મંદિર ખાતે ભક્તો પણ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને ભક્તોએ હનુમાનજીના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. આજે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભોજન પ્રસાદનું આયોજન રાખ્યું હતું. તેમજ અમારે શ્રી રોકડિયા હનુમાન સત્સંગ હોલ ભાવિક ભક્તોના લાભ માટે આ સત્સંગ હોલનું ઉદ્ઘાટન રાખ્યું હતું. અમારા સેવક સમુદાય બધાએ ખૂબ બમણી સંખ્યામાં અમને મદદ લાભ આપ્યો છે. તેમજ અવારનવાર કોઈ પણ અમારે કાર્યક્રમ હોય તેમની અંદર અમારા સેવકો તેમજ દાતાઓનો બહુ સહયોગ મળ્યો છે. તો આ બધા દાતાનો હું ધન્યવાદ માનું છું. તેમજ આજ હનુમાનજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભોજન પ્રસાદનું આયોજન હતું. તેમાં ભાવિકોએ ખૂબ બમણી સંખ્યામાં લાભ લીધો છે. તેમજ આગામી 12મા મહિનામાં અમે સમૂહ લગ્નનું પાછું આયોજન રાખ્યું છે. તો આ સમૂહ લગ્નની અંદર બમણી સંખ્યામાં લાભ લેવા વિનંતી. તેમજ દાતાઓને કોઈ પણ દાન દેવું હોય તો અમારો કોન્ટેક્ટ કરવા વિનંતી. અંદાજિત 1000 માણસોની આજુબાજુ ભોજન પ્રસાદનું આયોજન રાખેલું હતું. તેમાં લાડુ, ભજીયા, દાળ-ભાત, શાક, સંપૂર્ણ પ્રસાદનું આયોજન રાખેલું હતું. જુનાગઢ ખાતે આવેલા આપણે દોલતપરા ખાતે આવેલા શ્રી આજે આપણે હનુમાન પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરેલું હતું. તેમાં આપણે બમણી સંખ્યામાં પબ્લિકે ભોજનનો લાભ લીધો અને દર્શન પણ કરી આપ્યું. અને આપણે તે રોકડિયા હનુમાન ભજન હોલનું ઉદ્ઘાટન હતું. તેમાં બી પબ્લિક બમણી સંખ્યામાં પબ્લિક જોડાયા હતા. જય શ્રી રામ. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ, જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ભાજપના વધુ એક નેતાએ બફાટ કરતા રાજકીય હલચલ મચી ગઈ હતી. સોમવારે વિસાવદર ખાતે ભાજપના લોકસભાના ઉમેદવારના સમર્થનમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કર્યો હતો. તેઓએ ઉન્માદમાં આવીને જણાવ્યું હતું કે રાજાની રાણી ભલે બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ તેના કુખે જે દીકરો જન્મ્યો હોય એ જ રાજા બનતો હોય છે. આજે રાજા મતપેટીમાંથી નીકળે છે. આ પ્રમાણે ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલની જીભ લપસી જતા કાર્યક્રમમાં હાજર પાર્ટીના નેતાઓ પણ અચંબિત થઈ ગયા હતા. માળિયાહાટીના તાલુકાના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે જીભ લપસી હતી. કિરીટ પટેલે પોતાના પ્રવચનમાં કેશોદના ધારાસભ્યને માંગરોળના ધારાસભ્ય બતાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ છે. આપણા વિસાવદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ના પ્રસંગ ઉપસ્થિત આપણે સૌ એકત્ર થયા છીએ. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો. અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય. ગુજરાતના 26 માંથી સૌથી વધારે પ્રશ્ન સંસદમાં ઉઠાવવાનું જેમને બિરુદ પ્રાપ્ત થયું છે એવા રાજેશભાઈ ચુડાસમા, આજ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી દેવાભાઈ માલમ. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વિસાવદર ખાતે કરેલ બફાટના કારણે દિવ્યાંગોમાં રોષ ફાટી નીકળ્યો છે. કિરીટ પટેલના નિવેદનથી દિવ્યાંગો રોષે ભરાયા છે અને દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખ રમેશભાઈ કોરાટે કિરીટ પટેલ જાહેરમાં માફી માંગે તેમ જણાવ્યું હતું. માફી નહીં માંગે તો ક્ષત્રિય સમાજના આંદોલનને ટેકો આપવાની ચીમકી ઉચ્ચારી હતી. મન ફાવે એમ સત્તાના મોતમાં આવી 156 સીટ સાથે આ લોકોની મન ફાવે એમ ટિપ્પણી કરે છે. 2 વખત વિકલાંગોની ટિપ્પણી કરી. આજથી 2 મહિના CR પાટીલે લુલા લંગડા કહીને વિરોધ કરવામાં આવ્યો તો વિકલાંગોને ઉશ્કેરવામાં આવ્યા હતા. ફરી જૂનાગઢ જિલ્લાના પ્રમુખ એવા કિરીટભાઈ પટેલે વિસાવદરની અંદર પણ આજ બખવાટ કર્યો. રૂપાલા સાહેબે પણ ક્ષત્રિય સમાજની બેન દીકરીની ટિપ્પણી કરી, આજ બખવાટ કર્યો. કહેવાય છે કે જ્યારે ભો મરવાની થાય ત્યારે જંગલમાં જાય. ચોક્કસ આનું પતનને હારે આવ્યું છે. જેમ કુંભકર્ણની જેમ ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન બગાડું, એમાં સત્તામાં બેઠેલાઓની જીભ હવે લપસી પડી છે. એનું કારણ જ એ છે કે આનું પતન છે. અમે આવનારા દિવસોની અંદર 100% વિરોધ કરશું. આ લોકો, હું તો એમ કહું કે ભાજપના કહેવાતા બધાએ આખા ગુજરાતના 18 આલમની માફી માંગવી જોઈએ. કિરીટ પટેલે 100% આ એનું જ બોલેલું છે, એટલે એને જાહેરમાં માફી માંગવી જોઈએ. અને કિરીટ પટેલને ફરી વિનંતી કરું, આમ તો વિનંતી નથી કરતો હવે, કે પાટીલ અને કિરીટ પટેલ બે સાથે મળી અને માફી માગે. નહીતર અમે ક્ષત્રિય સમાજ જેવી, અમારે પણ 11,80,000 પરિવાર ગુજરાતમાં છે, અમે એના જેવી તાકાત બતાવશું. એમાં બાંધછોડ નહીં કરીએ. 100% આ બાબતથી અમે લગભગ ગુરુ શુક્રવારે રણનીતિ ઘડી કોઈ પણ કાળે અમે રજૂઆતને આંદોલન કાળા વાવટા શક્ય હશે એ કરશું, પણ અમે આનો વિરોધ કરશું ને કરશું.
જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલે પોતાના બફાટ બાદ માફી માંગી હતી. સોમવારે વિસાવદર ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગોચિત વક્તવ્યમાં જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે વિવાદિત નિવેદન આપ્યું હતું. જો કે નિવેદન બાદ પોતાની ભૂલ સમજાતા જિલ્લા ભાજપના પ્રમુખે કિરીટ પટેલે વિડીયો સંદેશ દ્વારા માફી પણ માંગી લીધી હતી અને ઘીના ઠામમાં ઘી પાડ્યાનો પ્રયાસ કર્યો હતો. હું કિરીટ પટેલ, જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ. આજના વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેંચ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું. અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી. ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે. આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ. ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ, કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું. જય જય ગરવી ગુજરાત. કેશોદની હોસ્પિટલમાં લિફ્ટ તૂટવાના કારણે એકનું મોત નીપજ્યું હતું અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને કેશોદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં સરોડ ગામના ગોવિંદભાઈ ભેડા નામના વૃદ્ધે ગંભીર ઈજા થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આ વૃદ્ધનું મોત થયું હતું. સમર્પણ હોસ્પિટલની બેદરકારીથી ઘટના બની હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરીને હોસ્પિટલ સામે પગલાં લેવા માંગણી કરી હતી. મૃતક વૃદ્ધ સમર્પણ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા અને લિફ્ટ તૂટવાના કારણે તેઓ મોતને ભેટ્યા હતા. હું અહીંયા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે છું અને હોસ્પિટલમાં એક લિફ્ટ 4 થી 4:30ના ગાળામાં તૂટી છે અને એમાં શું કારણસર તૂટી છે એ જે ખ્યાલ નથી કાંઈ. અત્યારે બધા દર્દીઓને 2 દર્દી અને 1 દર્દીના સગા અને એક વોચમેન, દાખલા કે લિફ્ટમેન અને એક સ્ટાફ એ આવતા હતા ઉપર અને અચાનક નીચે તૂટી છે. થોડી ઘણી ઇન્જરી થઈ છે બધાને અને અત્યારે બધા સારવાર હેઠળ છે. આ છે મારા કાકા છે. સમર્પણ હોસ્પિટલે દવા લેવા માટે ગયેલા હતા અને ત્યાં લિફ્ટ અચાનક તૂટતા તેનું મૃત્યુ નિપજ્યું છે હોસ્પિટલની બેદરકારીને કારણે. ખરેખર એના પગલાં લેવા જોઈએ. આમાં 5 લોકો હતા, બધા સારું છે અટાણે હોસ્પિટલે. જૂનાગઢના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ અને બફારાએ માજા મૂકી છે. સવારે જૂનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી રહ્યું હતું, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 82% થઈ જતા વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ ભેજ વધતા ઉકળાટ અને બફારાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 3.8 કિલોમીટરની નોંધાઈ હતી. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રામદૂત હનુમાનજીના જન્મોત્સવની ભક્તિસભર ઉજવણી. મારી પ્રાથમિક શાળા ખાતે યોજાયું ગણિત વિજ્ઞાન પ્રદર્શન. જિલ્લા ભાજપના પ્રમુખે બફાટ કરી વટાણા વેર્યા. અને કેશોદની હોસ્પિટલમાં લિફ્ટ તૂટવાના કારણે એકનું મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન,
ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ ICU. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.